નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ વિભાગ સી ની અંદરથી ખાતાવહીને ખતવણીના જે દાખલા છે એ દાખલાઓનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી તમને ખાતાવહી અને ખતવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ વધારે સમય ન લેતા. વિભાગ સી ની અંદર ભાગ 1 પ્રકરણ નંબર 9 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલો છે. નીચે આપેલ પ્રશ્ન 16 થી 18 માંથી કોઈ પણ બે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પ્રત્યેકના 3 ગુણ, એટલે વિભાગ સી ની અંદર આપણને 6 ગુણનું પૂછાતું હોય છે. તો વધારે સમય લેતા આગળ વધીએ. આગળ વધતા પહેલા હું તમને સમજાવી દઉં કે આપણે ખાતાવહીને ખતવણી કોના ઉપરથી હોઈ શકે. આમનોંધ પરથી ખાતાવહીને ખતવણી હોઈ શકે, પેટાનોંધ પરથી ખાતાવહીને ખતવણી હોઈ શકે. પેટાનોંધની અંદર વાત કરું તો પેટાનોંધમાં ખરીદ નોંધ હોઈ શકે, વેચાણ નોંધ હોઈ શકે, ખરીદ પરત નોંધ હોઈ શકે, વેચાણ પરત નોંધ હોઈ શકે, રોકડ મેળ હોઈ શકે, અથવા તો ખાસ આમ નોંધ પરથી ખાતાવહી અને ખતવણી કરવાના દાખલાઓ પૂછાયના ચાન્સીસ રહેલા છે. આપણે આજે મોસ્ટ ઓફ દાખલાઓ ખરીદ નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત અને ખરીદ પરતની પરથી કરવાના છે. તો હવે આપણે સૌથી પહેલા સમજીએ કે અહીંયા કોઈ પણ ખરીદ નોંધ હોય, ખરીદ નોંધ કોની કઈ નોંધ? ખરીદ નોંધ. તો સૌથી પહેલા તો હું કહી દઉં તમને, ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ. ખરીદ નોંધને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો ખરીદ નોંધને બીજી જમા નોંધ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? જમા નોંધ. અને ખરીદ નોંધની ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ખરીદ ખાતાની હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? ઉધાર બાકી હોય છે. ચલો બીજો વાત કરીએ આપણે વેચાણ નોંધ. કઈ નોંધ? વેચાણ નોંધ. તો વેચાણ નોંધનું બીજું નામ શું બને છે? તો કે ઉધાર નોંધ કહેવામાં આવે. એને કઈ નોંધ કહેવામાં આવે? ઉધાર નોંધ. અને વેચાણ નોંધની હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય છે? જમા બાકી હોય છે. કઈ બાકી હોય? વેચાણ નોંધની હંમેશા હર હાલતમાં હર સંજોગોમાં કઈ બાકી હોય? જમા બાકી હોય. એના પછી આવે ખરીદ પરત નોંધ. ખરીદ પરત નોંધ. તો ખરીદ પરત નોંધનું શું નામ લખી શકાય? તો ખરીદ પરત નોંધ એટલે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર નોંધ. અને આની હંમેશા કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. કઈ બાકી હોય? આની હંમેશા જમા બાકી હોય છે. ચલો એના પછી વેચાણ પરત નોંધ. કઈ આપણી? તો કે વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધનું બીજું નામ શું કહેવાય? માલ પરત જમા. માલ પરત જમા નોંધ. અને આની વેચાણ પરતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કમ્પ્લીટ ખબર પડી તમને? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર એટલે કે મારો વોટ્સઅપ નંબર છે 9737448382 973734448382. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ તમે જણાવી શકો છો. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. અને મેં તમને વોટ્સઅપ નંબર પણ આપી દીધો છે. આ નંબર પર મેસેજ કરી અને તમે એની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, વધારે સમય ન લેતા આપણે હવે આગળ વધીએ તો અહીંયા પહેલો દાખલો શું છે? જુઓ, પહેલા દાખલાની અંદર આપણને શું કહેલું છે? જુઓ, નીચેની ખરીદ નોંધ પરથી ખાતાવહીમાં જરૂરી બધા જ ખાતા ખોલી માત્ર ખતવણી કરવાનું છે. સરવાળો કરવાની વાત કરેલી નથી. દાખલામાં શું કીધું છે? માત્ર ને માત્ર આપણે શું કરવાની છે? ખતવણી કરવાની છે. સરવાળો કરવાની કોઈ પણ પ્રકારની વાત થયેલી નથી.
તો પારસ સ્ટોર્સની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક, વર્ત્યા નંબર, ખાપા અને રકમ, હે ને 2025 એપ્રિલ 6 તારીખ અને 10 તારીખના બે વ્યવહારો આપેલા છે. અહીંયા સૌથી પહેલા ખરીદ નોંધ આપેલી છે, તો સૌથી પહેલા ખરીદ નોંધ પરથી કયું ખાતું બનાવવામાં આવશે? ખરીદ ખાતું બનાવવામાં આવશે. ખરીદ નોંધ પરથી કયું ખાતું બનાવવામાં આવશે? તો કે ખરીદ ખાતું બનાવવામાં આવશે. સામે વેપારીને કયા કયા છે? નીરવ. તો અહીંયા બીજું કયું ખાતું બનાવીશું આપણે? નીરવનું ખાતું બનાવવામાં આવશે. નીરવનું ખાતું. અને ત્રીજું કયું ખાતું આવશે? રોમાનું ખાતું. કોના ખાતે? રોમા ખાતે. તો અહીંયા 3 ખાતા બનાવી દીધા છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે, અને ફક્ત આપણે ખતરણી જ કરવાની છે, સરવાળો ટોટલ બીજું કંઈ કરવાનું નથી. ઓકે, ખરીદ નોંધ છે. હવે ખરીદ ખાતાની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાકી, સોરી ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય. તો આપણે ઉધાર ખરીદી કરી હોય એની જ નોંધ આપણે ખરીદ નોંધમાં નોંધવામાં આવે. તો એનો મતલબ આપણે પૈસા ચૂકવવાના બાકી છે. પૈસા ચૂકવવાના બાકી હોય એને શું કહેવામાં આવે? લેણદારો કહેવામાં આવે. શું કરવામાં આવે? લેણદારો. તો આપણે પારસ સ્ટોર્સના ચોપડે ખાતાવી કરતી વખતે ખરીદ ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે. ચાલો, પરચુરણ લેણદારો ખાતે કુલ ઉધાર ખરીદી કેટલી છે? તો કે 18,800 રૂપિયા. તો ઉધાર બાજુ કેટલા લખવામાં આવશે? 18,800. 18,800 રૂપિયા. બરાબર છે. હવે આપણે ખરીદ ખાતે ઉધાર કર્યા, તો સામે જે વેપારીઓ છે, વેપારીઓના ખાતે શું કરવાના? જમા કરવાના. તો નીરવના ખાતાની જમા બાજુ 2025 એપ્રિલ 6 તારીખ. 2025 એપ્રિલ કઈ તારીખ? 6 તારીખ. હે ને 2025 એપ્રિલ કઈ તારીખ આપેલી છે આપણને? 6 તારીખ. સામે કોનું નામ લખીશું આપણે? તો સામે કોનું નામ છે? ખરીદ ખાતે. કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે. પરચેસ એકાઉન્ટ, ખરીદ ખાતે. તો અહીંયા નીરવના કેટલા રૂપિયા છે? 12,800 રૂપિયા. તો 12,800 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. રોમા ખાતે કઈ તારીખ છે? 2025 એપ્રિલ 10 તારીખ. તો અહીંયા તારીખના કોલમમાં લખીશું આપણે 2025 એપ્રિલ 10 તારીખ. વિગતના કોલમમાં શું લખવામાં આવશે? તો કે ખરીદ ખાતે. ખરીદ ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 6,000, 6,000 રૂપિયા લખવામાં આવશે. તો પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. ઈઝી છે, કઈ હાર્ડ છે નહીં. ચલો બીજા દાખલા તરફ જઈએ આપણે. બીજા દાખલાની અંદર શું રકમ આપેલી છે? નીચે આપેલ મીરાની માલ પરત ઉધાર નોંધ, માલ પરત ઉધાર નોંધ પરથી જરૂરી ખાતામાં ખતવણી કરો. માલ પરત ઉધાર નોંધ છે. તો જુઓ, આપણે શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું, માલ પરત ઉધાર નોંધ. માલ પરત ઉધાર નોંધને શું કહેવામાં આવે? ખરીદ પરત નોંધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખરીદ પરત નોંધ કહેવામાં આવે. તો માલ પરત ઉધાર નોંધ આપેલી છે એટલે ખરીદ પરત નોંધ કહેવાશે. અને કઈ કહેવાશે? ખરીદ પરત નોંધ કહેવાશે. તો આપણે કયા કયા ખાતા બનાવીશું? સૌથી પહેલા ખરીદ પરત નોંધનું ખાતું. ખરીદ પરત નોંધ. બીજું, બીજા કયા કયા વેપારીઓ છે? પ્રણવ. તો અહીંયા લખીશું પ્રણવ ખાતું. પ્રણવનું ખાતું. અને બીજો કોણ વેપારી નામ શું છે? ઈશિતા ખાતું. કયાનું નામ બનશે અહીંયા? ઈશિતાનું ખાતું. હવે જો ખાતાની અંદર તમને ખબર છે, શરૂઆતની આ બાજુ ડાબી બાજુને ઉધાર બાજુ કહીએ છીએ, જમણી બાજુને જમા બાજુ કહેવામાં આવે છે. ઉધાર બાજુ તારીખ, વિગત, નોપા, રકમ. જમા બાજુ બી તારીખ, વિગત, નોપા અને રકમ. આટલા કોલમ બનાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ખરીદ પરત નોંધ. તો ખરીદ પરત નોંધની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ખરીદ પરત બી કોની અંદર લખવામાં આવે? પરચુરણ લેણદારો ખાતે લખવામાં આવે. તો અહીંયા લખીશું પરચુરણ લેણદારોને જ પરત કરવામાં આવે. તો પરચુરણ લેણદારો ખાતે વિગતના કોલમમાં. ચલો રકમ કેટલી છે? રકમ ટોટલ બંનેનો સરવાળો કરો તો અહીંયા ટોટલમાં ભૂલ છે કઈક. 9,514,700 રૂપિયા છે. કેટલી? 14,700. તો અહીંયા કેટલા લખીશું આપણે? 14,700 રૂપિયા. 14,700. હવે અહીંયા જમા કર્યા તો પ્રણવ ખાતે શું થશે? ઉધાર. પ્રણવ ખાતાની ઉધાર બાજુએ 2025 જુલાઈ 18 તારીખ. 2025 જુલાઈ કઈ તારીખ? 18 તારીખ. કોના ખાતે લખવાના? અહીંયા ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે.
રકમ કેટલી છે આની અંદર 9,200 રૂપિયા. જ્યારે હું ઈશિતાની અંદર વાત કરું તો ઈશિતાની અંદર બી ઉધાર બાજુ લખવામાં આવશે. તો કઈ તારીખ લખવામાં આવશે? 2025 જુલાઈ. 2025 જુલાઈ કઈ તારીખ છે? 27 તારીખ. હે ને? સામે શું લખીશું અહીંયા વિગતના કોલમમાં? ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે. ચલો, એની રકમ દાખલામાં કેટલી આપેલી છે? 5,500 રૂપિયા. 5,500 રૂપીસ. ચલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. જેટલી વધારે કોમેન્ટ કરશો એટલા વધારે વિડીયો મળશે. એસાઇનમેન્ટના વિડીયો તમને દરેક મળી ગયા હશે. સાથે સાથે હું તમને વાત કરું તો દરેકના ચેપ્ટર વાઇઝ પણ વિડીયો મૂકવામાં આવશે. આંકડાશાસ્ત્રના બી સૂત્રોના પણ વિડીયો મૂકવામાં આવશે. પણ આ યુટ્યુબ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબ તમારે લાવવાના છે, વધારે ને વધારે કોમેન્ટ તમારે કરવાની છે, અને વધારે ને વધારે આ વિડીયોને લાઈક પણ મળવી જોઈએ. એના હું તમારા માટે મહેનત કરી રહ્યો છું, હું તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું, હે ને? તો તમે પણ મારા માટે મહેનત કરીને આ બધું કામ કરવાનું છે. એ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એ તમારી છે. ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ત્રીજા નંબરના દાખલામાં નીચે આપેલ વિમલની જમા નોંધ, કયો નોંધ લીધી છે આપણને દાખલામાં? શું જમા નોંધ પરથી ખતવણી કરો. તો સૌથી પહેલા સમજવું પડશે જમા નોંધ એટલે શું કહેવાય. જમા નોંધ એટલે ખરીદ નોંધ કહેવાય. કઈ નોંધ કહેવાય? ખરીદ નોંધ. હે ને? જમા નોંધ એટલે ખરીદ નોંધ. જુઓ, શરૂઆતમાં જ મેં લખેલું હતું ખરીદ નોંધને બીજી કઈ નોંધ નામને ઓળખવામાં આવે? જમા નોંધ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા દાખલાની અંદર આપણને જમા નોંધ કીધી છે એટલે કઈ નોંધ કહેવાશે? આ ખરીદ નોંધ કહેવાશે. કઈ નોંધ કહેવાશે? ખરીદ નોંધ. તો સૌથી પહેલા કયા કયા ખાતા બનાવવામાં આવશે? એક તો ખરીદ ખાતું બનાવવામાં આવશે. કયું ખાતું બનાવવામાં આવશે? ખરીદ ખાતું. બીજા વેપારીઓ કોણ કોણ છે? સુનિલ ને રમેશ. તો અહીંયા લખીશું સુનિલ ખાતે પણ એક સુનિલ ખાતે. અને બીજો વેપારી કોણ છે? રમેશ ખાતે. તો અહીંયા બીજા વેપારીનું નામ લખીશું આપણે. કોના ખાતે? તો કે રમેશ ખાતે. કોના ખાતે? રમેશ ખાતે. ક્લિયર? ચલો, હવે વન બાય વન આપણે બધાની એન્ટ્રી કરીએ. તો સૌથી પહેલા તો આનો સરવાળો જુઓ. 18,000 ને 53,000 કુલ 71,000 છે. કુલ કેટલા છે? 71,000. તો હવે જુઓ, કુલ ઉધાર ખરીદી આપણે કેટલી છે? 71,000 રૂપિયા. તો આ 71,000 રૂપિયા ખરીદ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે રકમ કેટલી છે? ટોટલ 71,000. તો રકમના કોલમમાં આપણે 71,000 લખવામાં આવશે. અહીંયા ઉધાર થઈ તો સુનિલ અને રમેશના ખાતે શું કરવાની? જમા કરવાની. તો સુનિલમાં કઈ તારીખ છે? 2025 જાન્યુઆરી. 2025 જાન્યુઆરી 3જી તારીખ. સામે વિગતમાં કોના સામે કયું ખાતું છે? ખરીદ ખાતે. ખરીદ ખાતે કેટલા રૂપિયા છે? 18,000 રૂપિયા. તો 18,000 રૂપિયા લખવામાં આવશે. અને રમેશ ખાતાની બી જમા બાજુ તારીખ કઈ લખીશું? 2025 જાન્યુઆરી. 2025 જાન્યુઆરી એની કઈ તારીખ આપેલી છે? 11 તારીખ. વિગતના કોલમમાં શું લખીશું? અહીંયા ખરીદ ખાતે. ખરીદ ખાતે એની રકમ દાખલામાં કેટલી આપેલી છે? 53,000. 53,000 રૂપિયા. ચલો, ઈઝી છે એકદમ, કઈ હાર્ડ છે નહીં, એકદમ સરળ છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની તમને તકલીફ રહેશે નહીં. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. ચોથા નંબરના દાખલા તરફ. નીચે આપેલ નીરજની ખરીદ માલ પરત નોંધ પરથી કઈ છે? જુઓ, ખરીદ માલ પરત નોંધ નામ લખેલું જ છે. તો અહીંયા સૌથી પહેલું કયું ખાતું બનાવીશું આપણે? ખરીદ માલ પરત એટલે કે ખરીદ પરતનું ખાતું. ખરીદ પરતનું ખાતું. બીજું ખાતું કોણ કોણ? વેપારીઓ કોણ છે? અંશુલ ખાતું. કોનું ખાતું છે? બીજું વેપારી અંશુલ ખાતે. અને ત્રીજો વેપારી કોણ છે? સૌમિલ ખાતે. અહીંયા લખીશું સૌમિલ ખાતે. ચાલો, સૌથી પહેલા સમજીએ ખરીદ પરતની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ખરીદ પરતની ખરીદ ખાતાની ઉધાર બાકી હોય, ખરીદ પરતની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ખરીદ પરતની જમા બાજુ આપણે લખીશું પરચુરણ લેણદારો ખાતે. પરચુરણ લેણદારો ખાતે. કુલ રકમ કેટલી છે? 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. ખરીદ પરતની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાકી. હવે જો ખરીદ પરત ખાતે આપણે જમા થતું હોય તો અંશુલ અને સૌમિલ ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. ખરીદ પરત ખાતે જમા થતું હોય
તો અંશુલ અને સોમિલ ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. તો અંશુલના ખાતે ઉધાર કઈ તારીખ છે? 2025 જૂન 12 તારીખ. 2025 જૂન 12 તારીખ. શું લખીશું? સામે કોનું નામ લખવામાં આવશે? ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે. રકમ કેટલી છે એની? 8000 રૂપિયા. તો રકમના કોલમમાં 8000 લખવામાં આવશે. જ્યારે સોમિલની અંદર બી ઉધાર બાજુ 2025 જૂન 18 તારીખ. 2025 જૂન કઈ તારીખ? 18 તારીખ. કોનું નામ લખીશું આપણે? ખરીદ પરત ખાતે. તો અહીંયા લખીશું આપણે ખરીદ પરત ખાતે. એની રકમ કેટલી છે? તો કે 4000 રૂપિયા. 4000 રૂપીસ. કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આની અંદર યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 5. નીચે આપેલ પ્રશાંતની વેચાણ નોંધ પરથી ખતવણી કરો. આ પ્રશાંતની કઈ નોંધ આપેલી છે? આપણને વેચાણ નોંધ આપેલી છે. અને વેચાણની હર હંમેશા હર હાલતમાં કઈ બાકી હોય? જમા બાકી હોય. તો સૌથી પહેલા આપણે વેચાણનું ખાતું બનાવી દઈશું. અહીંયા કયું ખાતું બનાવવામાં આવશે? વેચાણનું ખાતું. બીજું ગ્રાહક કોણ કોણ છે? મયંક. તો અહીંયા લખીશું મયંકનું ખાતું. અને બીજો પ્રભાત સ્ટોર્સ. તો અહીંયા લખીશું પ્રભાત સ્ટોર્સનું ખાતું. પ્રભાત સ્ટોર્સનું ખાતું. ચલો તો વન બાય વન આપણે બધાની શું કરી દઈએ? નોંધ કરી દઈએ. સૌથી પહેલા તો વેચાણની જમા બાકી હોય તો વેચાણ ખાતાની જમા બાજુ લખીશું આપણે પરચુરણ દેવાદારો ખાતે લખવામાં આવે છે. કોના ખાતે લખીશું આપણે? પરચુરણ દેવાદારો ખાતે. કૌંસમાં લખી શકાય કુલ ઉધાર વેચાણ. કેટલા રૂપિયા છે કુલ ઉધાર વેચાણ? 20000 રૂપિયા. 20,000 રૂપીસ. 20000 રૂપિયા. વેચાણ ખાતાની જમા બાજુ લખ્યું છે તો ગ્રાહકોના જે નામ છે એમની કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ લખવામાં આવશે. તો મયંકના કઈ તારીખ છે? 2025 માર્ચ કઈ તારીખ? 6 તારીખ. શું નામ લખીશું? વેચાણ ખાતે. સામે કયું ખાતું છે? વેચાણ ખાતે. કેટલી રકમ છે? તો કે 9000 રૂપિયા. જ્યારે આપણે પ્રભાત સ્ટોર્સ ની અંદર બી ઉધાર બાજુ લખવામાં આવશે 2025 માર્ચ 18 તારીખ. 2025 માર્ચ કઈ તારીખ? 18 તારીખ. કોના ખાતે લખીશું? અહીંયા પણ વેચાણ ખાતે લખવામાં આવશે. વેચાણ ખાતે. સેલ્સ એકાઉન્ટ. કેટલા રૂપિયા છે? 11,000 રૂપીસ. ચલો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે આની અંદર? યસ કે નો મને કોમેન્ટ કરીને જણાવો. હે ને? આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ જેથી તમને બહુ બધો ફાયદો થઈ શકે છે. અને વોટ્સએપ ગ્રુપમાં તો રોજ MCQ પણ મળે છે. MCQ નો તમે વોટ્સએપ ગ્રુપની અંદર ટેસ્ટ આપી શકો છો. હે ને? બીજી વસ્તુ તમને કહી દઉં, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રમાં તો તમને વોટ્સએપ નંબર આપી દઉં. આપણો વોટ્સએપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સએપ કરી અને તમે ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે ચલો હવે આપણે વધારે સમય ન લેતા નેક્સ્ટ દાખલો, છઠ્ઠો દાખલો અને આ લેક્ચરનો છેલ્લો દાખલો. નીચેની આમનોંધ પરથી માત્ર ખતવણી કરો. આમનોંધ પરથી શું કરવાનું કીધું છે? ખતવણી. તો આમનોંધમાં જુઓ શું લખેલું છે? 2025 નવેમ્બર 1 તારીખ ને 3 તારીખના બે વ્યવહારો છે. પહેલો આમનોંધ છે ખરીદ ખાતે ઉધાર 15,000 તે રોકડ ખાતે. બાબત જે રોકડેથી માલ ખરીદ્યો તેના. અને બીજી નામનું છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. બાબત જે વધારાની મૂડી લાવ્યા તેના. તો અહીંયા કેટલા ખાતા આયા? જુઓ, એક તો ખરીદ ખાતું, રોકડ ખાતું અને કયું ખાતું? મૂડી ખાતું. તો કેટલા ખાતા બનાવવાના? આપણે 3 ખાતા. ખરીદ ખાતું, રોકડ ખાતું અને મૂડી ખાતું. તો સૌથી પહેલા જુઓ અહીંયા તમને આપણે બનાવી દઈએ ખરીદ ખાતું. કયું ખાતું બનાવી દઈએ? તો કે ખરીદ ખાતું. બીજું કયું ખાતું બનાવી દઈએ? રોકડ ખાતું. રોકડ ખાતું. અને એક વળી કયું ખાતું છે? તો કે મૂડી ખાતું. તો મૂડી ખાતું બનાવી દઈએ. મૂડી ખાતું. હવે અહીંયા જે આ દાખલાની અંદર આપણે આમનોંધ પરથી ખતવણી કરવાની છે. કોના ઉપરથી? આમનોંધ પરથી. તો સૌથી પહેલા વ્યવહારમાં 2025 નવેમ્બર 1 તારીખે આપણે ખરીદ ખાતે ઉધાર કરેલા છે. ખરીદ ખાતે શું કરેલા છે? ઉધાર. તો ખરીદ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખવાનું. 2025 નવેમ્બર 1 તારીખ. 2025 નવેમ્બર 1 તારીખ. સામે કોનું નામ છે? તો સામે જમા કયું ખાતું થયું છે? રોકડ ખાતું. તો અહીંયા રોકડ ખાતે લખવામાં આવશે. કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 15,000 રૂપિયા.
કેટલા રૂપિયા લખવામાં આવશે 15,000 રૂપીસ. જોઈ શકો જુઓ ખરીદ ખાતે ઉધાર કર્યા 15,000 એટલે ખરીદ ખાતાની આપણે ઉધાર બાજુ લખ્યા કેટલા રૂપિયા 15,000 રૂપિયા. સામે કયું ખાતું હતું રોકડ ખાતું હતું. વિગતના કોલમમાં કોનું નામ લખવાનું રોકડ ખાતાનું નામ લખવાનું. હવે આ જ દાખલાની અંદર આપણે રોકડ ખાતે શું રોકડ ખાતે શું કરેલું છે જમા કરેલું છે તો આપણે રોકડ ખાતાની જમા બાજુએ લખવાનું 2025 નવેમ્બર 1લી તારીખ 2025 નવેમ્બર 1લી તારીખ. ઓકે રોકડ ખાતે જમા કર્યું ત્યારે ઉધાર કયું ખાતું થયેલું છે ખરીદ ખાતે તો વિગતના કોલમમાં કોનું નામ લખવાનું ખરીદ ખાતે. ખરીદ ખાતે કેટલા રૂપિયા એકડ પાછળ 15,000 રૂપિયા 15,000 રૂપીસ. ક્લિયર કમ્પ્લીટ ખબર પડે ગઈ. હવે આગળ જોઈએ તો બીજા નંબરની આમ નોંધમાં આપણે રોકડ ખાતે શું કરેલું છે ઉધાર કરેલું છે તો રોકડ ખાતાને ઉધાર બાજુએ લખવાનું. નામ કોનું લખવાનું વિગતમાં મૂડી ખાતે. કેટલી રકમ છે 19,000 રૂપિયા. 2025 નવેમ્બર 3જી તારીખ 2025 નવેમ્બર કઈ તારીખ 3જી તારીખ. કોના ખાતે લખવામાં આવશે તો કે મૂડી ખાતે. મૂડી કેટલા રૂપિયા છે 19,000 રૂપિયા રોકડમાં લાવીએ છીએ એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખ્યા. હવે એના પછી છેલ્લે આપણે મૂડી ખાતું જમા કરેલું છે કેટલા રૂપિયા 19,000 રૂપિયા તો મૂડી ખાતાની જમા બાજુ તારીખ કઈ લખીશું 2025 નવેમ્બર 3જી તારીખ 2025 નવેમ્બર 3જી તારીખ. સામે કયું ખાતું ઉધાર થયેલું છે રોકડ ખાતું તો રોકડ ખાતે રકમ કેટલી લખીશું એકડ 19,000 19,000 રૂપીસ લખવામાં આવશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી યસ કે નો કોમેન્ટ કરીને જણાવો અથવા તો હું સ્ક્રીન પર તમને WhatsApp નંબર આપું છું આ નંબર પર WhatsApp કરીને પણ જણાવી શકો છો. ઓકે તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી દાખલા ગણો એકાઉન્ટ આંકડાશાસ્ત્રના કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરો. ટાટા બાય બાય સી યુ.